નમસ્કાર આરબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે જય ઠુમર। હમણાં ટૂંક જ સમયમાં બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે। એમાં પણ ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓને અંદરથી ડર રહેલો હોય છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કેવી સિચ્યુએશન હશે, માનસિક રીતે ટેન્શન લેતા હોય છે। તો વગેરે આ બધી બાબતો ધ્યાનમાં લઈને અમે આવ્યા છીએ શિક્ષકોની મુલાકાતે। વિદ્યાર્થી મિત્રો, મારા જે અનુભવો છે એ અનુભવો પરથી હું એમ કહું છું કે માત્ર ને માત્ર પરીક્ષાનું સ્થળ બદલે છે, બાકી તમારી તૈયારીઓ જે તમે સ્કૂલની અંદર તૈયારી કરીને પેપર આપ્યા છે એ પેપર એવા જ પેપર બોર્ડની અંદર નીકળવાના છે। થોડું ઘણું ચેન્જીસ હોઈ શકે, પૂછવાની રીતમાં ફરક હોઈ શકે અને તમને આવડે જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી। માત્ર ને માત્ર તમને એક માહોલ ચેન્જ થવાનો છે। હવે માહોલ ચેન્જ થાય તો એ માહોલની અંદર તમારે પોઝિટિવિટી સાથે કોઈ પણ પ્રકારના તણાવ મુક્ત તમારે એક્ઝામ આપવાની છે, બાકી એમાં બીજો કોઈ ફેરફાર હોતો નથી। ખાસ વિદ્યાર્થી મિત્રો, હું જે સમજો છું બોર્ડની એક્ઝામને અને જે વિદ્યાર્થીઓની માનસિકતાને, તો એના ઉપર હું એમ કહું છું કે ભાઈ સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિઓ વચ્ચે કોઈ ઝાઝો ફરક નથી હોતો। એનામાં પાવરનો નહીં પરંતુ માત્ર વિલ પાવરનો ફરક હોય છે। એટલે બધા જ વિદ્યાર્થીઓ તમારી ખુદની કરેલી મહેનત તમને સારામાં સારું પરિણામ અપાવશે જ, એમાં કોઈ શંકા નથી। એટલે ખાસ ખુદ ઉપર જેને વિશ્વાસ છે એવા બધા જ વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહીશ કે રેગ્યુલર રીતે તમે જેવી રીતે એક્ઝામ આપો છો એવી જ રીતે તમે પરીક્ષા દેવા માટે જાજો, પૂરતી ઊંઘ કરજો, આજુબાજુના તમારા પરિવારના જે પ્રેમ છે એ એમને જળવાયેલો જ છે તમારી જોડે। અને ખાસ વિદ્યાર્થીઓને એક સૂચન હું કરું છું કે પરીક્ષા દેવા જાઓ ત્યારે શક્ય હોય ત્યાં સુધી પરિવારના સભ્યો સાથે પરીક્ષા દેવા જાઓ, નહીં કે બાઇક લઈને, કારણ કે કોઈ એક ઘટના તમારા પરીક્ષાને તમારાથી દૂર લઈ જઈ શકે છે। એટલે ખાસ વિદ્યાર્થીઓને મારી આ અંગત સલાહ છે કે પરિવારના સભ્યો સાથે એક્ઝામ દેવા જાઓ, ટાઈમસર તમે પરીક્ષાની ટાઈમ જે સેન્ટરનો ટાઈમ છે એ ટાઈમે તમે ત્યાં પહોંચી જાઓ અને વ્યવસ્થિત રીતે ખુદ ઉપર વિશ્વાસ રાખી અને તમે પેપર આપો તો મને એવું લાગી રહ્યું છે કે મોરબી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ બહુ સારી રીતે, બધી સ્કૂલોએ તૈયારી કરાવી જ છે, તો બહુ સારી રીતે પરીક્ષા આપશે અને બહુ સારી રીતે પરિણામ આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે ખાસ ખુદી કો કર ઇતના બુલંદ કે તકદીર સે પહેલે ખુદા તુझे પૂછે બોલ તેરી રઝા ક્યા હૈ। આ વાતને ચરિતાર્થ કરો અને ભવિષ્યની અંદર તમારું ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરો એવી આશા રાખું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।